ઉઝબેકિસ્તાનમાં રશિયા મધ્ય એશિયાનો સૌથી પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માંગે છે. રશિયા CIS રાષ્ટ્રોમાં પગ મજબૂત કરે છે. ઉઝબેક પ્રમુખ શૌકત મિર્ઝિયોવે સોમવારે પુતિન સાથેની મંત્રણા પછી આ જાહેરાત કરી. રશિયાએ ઉઝબેકિસ્તાનમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ રીતે રશિયા મધ્ય એશિયામાં માત્ર વિદ્યુત જ નહીં પરંતુ હાઈટેક પ્રોડક્ટ્સ પણ મધ્ય એશિયામાં પસારવા માંગે છે. નિષ્ણાંતો આ પાછળ પુતિનના બે મુખ્ય હેતુઓ હોવાનું માને છે. રશિયાએ ઉઝબેકિસ્તાનમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ રીતે રશિયા મધ્ય એશિયામાં માત્ર વિદ્યુત જ નહીં પરંતુ હાઈટેક પ્રોડક્ટ્સ પણ મધ્ય એશિયામાં પસારવા માંગે છે. નિષ્ણાંતો આ પાછળ પુતિનના બે મુખ્ય હેતુઓ હોવાનું માને છે. એક તો વિસર્જિત યુનિયન ઓફ સોવિયેત સોશિયાલિસ્ટિક રિપબ્લિક્સ ના સંઘટક રાષ્ટ્રો સાથે મજબૂત બંધન બાંધવા અને બીજું ત્યાં ચીનનો પગ પેસારો રોકવો. ઉઝબેક પ્રમુખ શૌકત મિર્ઝિયોવે સોમવારે પ્રમુખ પુતિન સાથે આ કરારો ઉપર હસ્તાક્ષરો કર્યા હતા. આ કરારો અમલી થયા તે રશિયાની ઉર્જા નિકાસ કરવાની શક્તિને જ નહીં દર્શાવે પરંતુ સાથે એડવાન્સ ટેકનોલોજી પણ નિકાસ કરવાની તેની તૈયારી દર્શાવે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.